એક્સક્યુઝ મી વાય જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર ठहरो 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 लोग अभी एंड नहीं होगा મને લાગે અમરેલી વાળાએ અપડેટ કર્યું લાગે તમે 8 દિવસ સિવિલ હોસ્પિટલ રહીને આવ્યા કેવી છે ત્યાંની સારવાર સારવાર હારી પણ મજા નથી આવી તો ગુડ ઇવનિંગ ગાઈસ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં नवा વ્લોગમાં અને આજે હું કેટલા વાગે બ્લોગ શરૂ કરું છું જરા ટાઈમ કહીશું 5:21 થઈ ગઈ છે અને એમાં બધા સવારની કામમાં હતી મમ્મીને પપ્પાને રજા આપી દીધી છે સિવિલમાંથી ઘરે આવી ગયા છે બધા રૂમમાં બેઠા છે બધા વારે વારે ખબર કાઢવા આવે છે તો બેઠા છે અને અમે મેગી બનાવી છે 2 જણા ખાઈએ છીએ તો હાલો મળીએ પછી તો ગાઈસ હવે અત્યારે જમી લીધું છે અને 10 વાગ્યા છે આજ બ્લોગ એટલો બધો ઉતરો નથી કારણ કે ઘડી ઘડી મહેમાન આવતા હોય બધા ખબર કાઢવામાં અને મમ્મી પાસે મહેમાન પાસે બેઠા હોય તો મમ્મી તમે 8 દિવસ સિવિલ હોસ્પિટલ રહીને આવ્યા કેવી છે ત્યાંની સારવાર સારવાર હારી પણ મજા નથી આવી જેલમાં પડે એવું લાગતું હતું પણ શું કરું ડૉક્ટરમાં જવું પડે યાર તો મજા આવી ગઈ છે ઘરે આવી છે માણીને ભાળ્યા મજા આવી ગઈ છે દવાખાનામાં શું કરવાનું દવાખાનું એવું છે કે 4 મને દોડી છે માંડ દર દાખલા આવ્યો છે હવે એમાં થઈ જાય સારું બસ દવાખાનું કંઈ સારું છે શું કરું 8 દિવસ દવાખાનામાં જવું એટલે 9 દિવસ થયા આપણે મહેમાન ગતે ગયા હોય મહેમાન ગતે ગયા હોય તો એ 2 દિવસમાં ધરાઈ જાય દવાખાનામાં તો સોમવાર ગયા હતા આ મંગળવાર છે મંગળવાર છે ને 9 જણા કેમ 9 જણા કેમ રહ્યા છે 9 જણા નતા લાવ્યા આજ લાવ્યા છે તો કાંઈ નહીં આગળ મળીએ સવારે હોય The next day ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો અત્યારે 8:30 થઈ ગયા છે હું નાઈ તો ફ્રેશ થઈ ગઈ છું અને હવે જાઉં છું નીચે અને અત્યારે સવારના પૂરમાંથી વાદળા થઈ ગયા છે બહુ ઝાઝા તો ખબર નહીં વરસાદ આવે છે ખબર રહેતી જ નથી કારણ કે વાદળા થાય છે વરસાદ નથી આવતો તો કાંઈ નહીં હાલો મળી આવો નીચે જઈને નાસ્તા પાણી કરશું તો હજી ઉતારશું એ મને એમ કીધું કે મને ઘડી ખોવા દે મને ઉઠવું નથી હમણાં એમ થઈ ગયા છે કોઈ પણ ખબર તો મળી થોડી વાર આજે બુધવાર છે તો ગઈ હવે અત્યારે નીચે આવીશું અને મમ્મી ભાખરી બનાવે છે કેટલા દિવસથી ભાખરી નથી ખાધી અમે ભાખરીમાં શું કરવાનું ભાખરીનો લોટ હોય ને લોટ ભાખરીનો લોટ નાખવાનો પછી એમાં મીઠું નાખવાનું પછી એમાં તેલ નાખવાનું પછી એમ કરી એમાં સોળી નાખવાનું સોળી પછી એમાં છે ને પાણી નાખવાનું સારી કોઈ લોટ મસળી નાખવાનું ભાખરી થાય મસ્ત કડક ભાખરી અમે રોટલી અને પરોઠા ને એવું કરતા કેમ કે મને ભાખરીનો લોટ બાંધતા આવડતો નથી કેમ બાંધતો બગડ્યો હોય તો એમ થાય પછી ન બાંધતી સીધો જ કરી નાખવાનું મસ્ત ભાખરી તો ગાઈસ ઉઠી ગયા છે કેટલા વાગે ઉઠ્યા તમે હે ક્યારના નથી ઉઠ્યા હા શું બોલો કાક ઉઠાડતી રહો મને હુવા દે મને મજા નથી આમ શું કહેતા હતા હું કેમ નથી ઉઠતી મમ્મી કે સાંભળો કાંઈ નહીં હાલો નાસ્તા પાણી કરી લઈએ પછી મળીએ રાતે ફ્રી થઈને તો ગાઈસ હવે અત્યારે 10:30 થયા છે અને ફળિયામાં નીકળ્યા છીએ હવે વાતાવરણ મસ્ત ઠંડુ થઈ રહ્યું છે વરસાદ ઘડીક પડ્યો ને પછી વયો ગયો છે એટલે ઊભા છે નકર વરસાદ આવતો હોત તો કેમ ઊભા રહે તમે અહીંયા હે ગારા નથી ને એટલે ઓગળી જાય વરસાદના બહાર નીકળી તો ગાઈસ હવે અત્યારે 12:30 થઈ ગયા છે રસોઈ થઈ ગઈ છે બધી રોટલી અને કારેલાનું શાક બનાવ્યું છે મસ્ત પપ્પાને હમણાં એવું બધું ખવડાવવાનું છે થોડુંક કડવું ને થોડુંક ગરમ ને એવું તો મમ્મી આમ છે બધું બની ગયું છે અને રોહિતને ફોન કરે છે હમણાં એમાં એમ છે કે ગામમાં વહી ગયા છે તો કાંઈ નહીં હાલો મળીએ પછી થોડી વારમાં જમી કાઢું પછી
મસ્ત કરેલાનું શાક બની ગયું છે અને અમે બેઠી ગયા છીએ જમવા અને કરેલા મારે ફેવરેટ છે મને બહુ ભાવે કરેલા પહેલેથી તો ગમે એવું પછી તો અમુક નામાં તો ઘણા કરેલા નહીં ભાવતો મારા ઘરે કોઈ નથી ભાવતો મને મારી મમ્મીને બે નથી ભાવે રોહિતને નથી ભાવતા તો કઈ નહીં હાલો મળી ગઈ સાચી વાત તો એ ઘણી ખરી શાકભાજી ખાતા નથી એટલા વર્ષથી તમારથી ન ખાતું તમારથી હું ખાય બાજરાની રોટલી ન ખાતા કરેલા ન ખાતા બધું ખાવાનું ન બનાવો ને ખાઈ લે હા તો હાલો જમી લઈએ અને મળીએ પછી ગાઈસ હવે અત્યારે 5 વાગ્યા છે અને અમે બેઠા છીએ અને મમ્મી છે ને ભાખરીનું દવણું કરે છે આખી બહુ ભાવે ને કે અમારા લોકોને છે ને ભાખરી વગર ન હાલે સવારમાં આ 4-5 દિવસ મેં રોટલી કરી સવારમાં તો ભાવતું નહીં કેમ કે પહેલેથી ભાખરી ખાવાની આદત રોહિત નહીં મજા આવતી હોય ને એને ભાખરી છે ક્યાં ભાવે તો ભાખરી મને ભાખરી લોટ બાંધતા નહોતો આવડતો પછી કેમ બનાવું તમે કાંઈ કેમ ધ્યાન કોઈ દેતા નથી ધ્યાન દો તો કાંઈક લાઈક કરો સપોર્ટ મળે સપોર્ટ કરો કંઈક સપોર્ટ કરો હા અમારે સપોર્ટ સિવાય બીજો કંઈ આધાર નથી સાચી વાત છે તમારી સિવાય અમારો કાંઈ આધાર નથી તમારી ઉપર છે તમારે આગળ વધારો હોય તો પણ તમે વધારી શકો છો બેઠાડો હોય તો બેહાડી શકો છો બધું તમારા હાથમાં છે કેમ મમ્મી સાચી વાત ખોટી વાત સાચી વાત છે અને પપ્પા છે ને અહીં અંદર છે હવે સારું છે કંઈ વાંધો નથી સારું છે ને પપ્પા તમને ફેર કેમ ચડ્યા ઠીક ટીકડી બીજી ફેર છે તો તમારે કહેવાય ને કે મારે ખાધા વગર ટીકડી નથી તો હાલો મળીએ હવે નિરાતે પછી ફ્રી થઈને ફ્રી જ છે કાંઈ કામ નથી પણ હવે કંઈક આ હું કાંઈ બોલા થોડી કરું હું બોલા કરું તો હમણાં બ્લોગ પૂરો થઈ જાય પણ તમે કંટાળો નહીં એટલે હું બોલતી નથી હે ને સાચી વાત છે એક ને એક માણસ જોઈને બધા માણસ કંટાળી જાય કંઈક નવું હોય તો જોવાની મજા આવે બધાને નવો ડિસ્કો કરે મમ્મી કે નવો ડિસ્કો કરે એમ કહીશ નવો ડિસ્કો આવે હાલો ભાઈ ભાઈ તો ગાઈઝ આજે છે ને અમારા અહીંયા પ્લેન તો આટા મારતા જ હોય પણ આ કાંક નવું આવ્યું છે હું તમને બતાવું એકદમ નીચે છે. આવ નીચે છે બહુ મોટું છે પણ એ તો બહુ મોટું છે એટલા ક્યારનું આટા મારે મને લાગે અમરેલી વાળાએ અપડેટ કર્યું લાગે છે એકને કેટલું કગાડવું નવું લાગે ને હવે અત્યારે 6 વાગી ગયા છે અને મને ભૂખ લાગી ને તો કાંઈક તડકતું ફડકતું બનાવે છે તડકતું ફડકતું છે આ કોમેન્ટ કરજો શું હશે પેકેટ ક્યાં ગયું બધા આવડું હશે કંઈક હોટ એન્ડ સુર સિંગ ચાઇનીઝ શું છે સૂપ સૂપ છે સૂપ આઈ લવ દેશી ચાઇનીઝ વાતાવરણ જો તમે આ ખાધું હોય ને એવું નથી આમ કરીને સ્મેલ લેવા તો ફૂક લીધું હું પેકેટ ખોલું તોય મને શીખવું આવે તો ગાઈઝ અત્યારે 6:30 થયા છે અને વાતાવરણ ઠંડુ છે કે વરસાદ હમણાં બહુ પડ્યો અત્યારે થોડી વાર પહેલાં વરસાદ આવીને વહી ગયો તો તડકતું પડકતું થોડુંક ગરમ ગરમ બનાવી પીએ ને એમ એમ છે પડે છે શું ગાઈઝ આજે વડાનો કાર્યક્રમ છે વડા બનાવવાના છે મારે મસ્ત કે મેં એકવાર બનાવ્યા હતા તો બધાને બહુ ભાવ્યા હતા તો ફરીવાર ફરમાઈશ છે કે વડા બનાવવું તો બસ બટેટા બાફવા મૂક્યા છે હમણાં મસાલો બનાવી વડા ત્યાં હું વાગ્યા તો મમ્મી છે ને કંઈક ટોપરાન વડા નહીં ટોપરું છે ને સાફ કરે છે
છું ખાવા માટે. ભૂખ લાગે છે. તો ગાઈઝ આવું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને અરે આ ભજીયા હોય મજા કંઈક અલગ છે. ભજીયા બનાવવાવાળા હોય. કેવા બનાવ્યા? વડા બનાવું છું. રોહિતને ખાવા હતા ડુંગળીવાળા પકોડા. મેં તો પેલા બનાવી નાખું પછી વડા બનાવું એમ. ફરમાઈશ પૂરી કરવી પડે ક્યાં જઈ મતલબ કાંઈ નહીં તમે કયો હું ન બનાવી દઉં એવું બને. હા બસ એમ. તો ગાઈઝ મળીએ પછી નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર. વડા થઈ ગયા છે અને ઓનર છે વડાના. એક્સક્યુઝ મી. વાય અત્યારે જો મસ્ત વડા બની ગયા છે અને બસ અમે જમવા બેઠી જશું. પપ્પાની તો ખાઈ છે તો કાંઈ નહીં બસ હવે ખાઈ પીને તો આજ માટે એટલું જ. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર. ठहरो 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 लोग अभी एंड नहीं होगा अभी आपको दिखाता हूँ खाने के बाद एक सीख. तो गाइस अब जमीन લીધું છે, જમીન બહાર બેઠા છે. વોટ આર યુ ડુઈંગ? પિક્ચર ગોતું છું મસ્ત જીઓ હોસ્ટારમાં. સારી પિક્ચર ગોતીને તો જોઈએ ને એમ ઘણી બધી છે પોપ્યુલર મૂવી. તો ગાઈસ આજ માટે હું કઈ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો. આવી રીતના રોજ બાંધવાનું થાય છે વ્લોગ એન્ડિંગ માટે, તો સબસ્ક્રાઇબ કરતા જજો.